હાંસોટ 108ના કર્મચારીઓની ઈમાનદારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વૃદ્ધના 1,05,000 રૂપિયા પરિવારને પરત કર્યા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ પર માટીએડ ગામ પાસે એક અકસ્માતનો કેસ મળ્યો. રસ્તો ક્રોસ કરતી વેળા અકસ્માત નડ્યો. વૃદ્ધ પાસે રહેલી રોકડ 1,05,000 મળી આવતા સુરક્ષિત રાખી પરિવારને 108ના કર્મચારીઓએ પરત કર્યા હતા. હાંસોટની 108 એમ્બ્યુલન્સની ટીમને અંકલેશ્વર હાંસોટ રોડ પર માટીએડ ગામ પાસે એક અકસ્માતના કેસ મળ્યો હતો. હાંસોટ 108ના EMT શર્મિલાબેન વસાવા અને પાયલોટ સુમાભાઈ વાઘડિયા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રસ્તો ક્રોસ કરતા 56 વર્ષીય વૃદ્ધને અજાણ્યા બાઇક સવારે ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધ અર્ધબેભાન થઈ ગયા હતા. EMT શર્મિલાબેન તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ દર્દીને તુરંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ વૃદ્ધ પાસેથી આશરે 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. 108ના કર્મચારી હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં રકમ વૃદ્ધના પરિવારજનોને સલામત સોંપી દીધી. આ રીતે EMT અને પાયલોટે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.